જૂનાગઢમાં મોટું સ્કોલરશિપ કૌભાંડ ઝડપાયું છે। પોલીસે સંચાલક દર્શન મેસવાણિયાની ધરપકડ કરી છે। વિદ્યાર્થીઓના નામે બોગસ ખાતા ખોલવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું, જેમાં સ્કોલરશિપની લાખો રૂપિયાની ઉચાપત થઈ છે। જૂનાગઢ પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી છે, જેમાં સરકાર તરફથી મળતી સ્કોલરશિપ ચાઉ કરી ગયો આરોપી અને આ આરોપીને લઈને તપાસ ચાલી રહી છે। 21 જેટલા વિદ્યાર્થીઓની 24 લાખ સ્કોલરશિપ હતી। 24 લાખ સ્કોલરશિપમાંથી 11 લાખની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે। એમાં વિદ્યાર્થીઓના અસલ શૈક્ષણિક દસ્તાવેજો તથા આધાર કાર્ડ મેળવી લેતો। ત્યારબાદ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જૂના ખાતા હોય તો આ ખાતા છે એ નહીં ચાલે એવું કહી અને ફીનો બેંકમાં છે અલગથી બાયોમેટ્રિક અને ઓટીપીની મદદથી છે એકાઉન્ટ ઓપરેટ કરાવતો। ત્યારબાદ બેંક એકાઉન્ટમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપના જે ફોર્મ ભર્યા હોય તેના આધારે જે સ્કોલરશિપ જમા થતી તે જે બેંકની કીટ છે તે તમામ પોતાની ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે ત્યાં રાખતો હોય અને વિદ્યાર્થીઓ પાસે ઓટીપી મેળવી અને આ સ્કોલરશિપની રકમમાંથી કુલ 21 વિદ્યાર્થીઓના જે ખાતા ખોલેલા અને તેમની સ્કોલરશિપના નામે 24,44,000 જેવી રકમ જમા થયેલી, જે પૈકી આ આરોપીએ 11 લાખ રૂપિયા છે એ બારોબાર ઉપાડી લીધેલા અને આ સરકારી નાણાંની જે ઉચાપત કરેલી